સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના હાથીસા ગામે રહેતા ખેડૂત વિપુલભાઈ બળવંતભાઈ પટેલનું ઓલપાડના કરંજ રોડને અડીને સોદલા ખારા દૂધ મંડળીના ગોડાઉન સામે 5 વીઘાનું ખેતર આવ્યું છે। આ ખેતરમાં તેમણે ડાંગરનું વાવેતર કરતા હાલમાં ડાંગરના ઊભા તૈયાર પાકમાં કંઠીઓ બેસવાથી શરૂઆત થઈ છે, તેથી થોડા દિવસોમાં ડાંગરનો પાક કાપણીની રાહ જોઈ રહ્યો હતો। ગત રવિવાર તારીખ 29મીના રોજ વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી હતી। શનિવારની રાત્રિના સુમારે તેના ડાંગરના ખેતરમાં કોઈ હરામખોર ચોર ઈસમ ઘૂસી જઈ વચ્ચેના ભાગમાંથી 70થી વધુ ખામણીઓ કાપીને લઈ ગયા હતા, તેથી તેમના મુખે આવેલો કોળિયો છીનવાતા તેમણે રોડ ઉપર આવેલા સોંદલા ખારા દૂધ મંડળીના ગોડાઉન પર લગાવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજનો રેકોર્ડ ચેક કર્યો હતો, પરંતુ તેમનું ખેતર લોકેશનમાં નહીં જણાતા તેમાં નિષ્ફળતા મળી હતી। તેથી વિપુલભાઈ રવિવારે બપોર બાદ ઓલપાડ પોલીસ મથકમાં પહોંચી આ મામલે પોલીસ ફરિયાદ અરજી આપી છે। વિપુલભાઈ બળવંતભાઈ પટેલ। વિપુલભાઈ, શું ઘટના બની છે? આપ ખેડૂત ડાંગરની ખેતી કરતા છે, શું ઘટના બની? મારા ખેતરમાંથી ભાત કાપીને લઈ ગયા છે ચોરી કરીને। તો શું લાગી રહ્યું છે? કેવી રીતે કાપીને કોણ લઈ ગયું લાગે? હવે દાંતી કાપીને લઈ ગયા છે, નીચેથી ઘસીને 70 જેટલા ઠુમરા છે। એમાં અડધી ગુણ જેટલું ભાત થાય છે, એમાં અમારો 500 રૂપિયાનો ભાવ ગણે તો 1500 રૂપિયાનું ભાત થાય। કાપી ગયું છે કોઈ ચોર? હા, ચોરી સમ કોઈ કાપી ગયું છે। ક્યારે ઘટના બની? સાંજના 5 વાગે શનિવારે। ક્યારે જોયું તમે? મેં શનિવારે જ જોયું છે, સાંજના 5 વાગે। કોઈ ફરિયાદ કરી છે આ મામલે? હા, ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં।